ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો દિવાળી તો પૂરી થઈ ગઈ અને આજે છે ભાઈ બીજ, એટલે કે પેલા ઘોડા દોડીને ગામડામાં હોય છે એ બધું મુડેઠામાં વધારે હોય છે, બરાબર. અને દિવાળી પતી ગઈ એટલે શ્રદ્ધાને બીજું કંઈ રમવાનું ઉઠતું નહીં. શું રમે એકલી એકલી હવે? હા, આ જો હવે સુલો હળગાયો હો, ઘર ગટ્ટા એકલી એકલી રમી જાય છે. અને જો આ તો ખેગારજીની એકલી ગાડી ઘેર દેખાય, બીજી કોઈની ગાડી ઘેર નહીં. કારણ કે બધા છે ને હવના હગેવાલે નીકળી જાય, કોઈ ઘેર નહીં. ખાલી ખેગારજી તો બીમાર, એને થોડી તકલીફ હતી, વધારે ફરવાનું નહોતું એટલે ઘેર છે. બાકી કોઈ એટલે કોઈ જ ઘેર નહીં. નહીં શ્રદ્ધા? જો શ્રદ્ધાએ કોઈક વધ્યું, શ્રદ્ધા એકલી એકલી કોઈક ખાવાનું બનાવી જાય છે. હું ખાવા આવું હો બસ. તો હડો હું જઉં દ્રષ્ટિઓના ઘેર, દ્રષ્ટિને રમતો હોય તો બતાવું. અને પછી આજે શોપ ઉપર જવાનો વિચાર છે, કારણ કે હું ઘેર છું, મને ઘેર આવા કંટાળો હોય એકલો એકલો, એટલે શોપ ખોલું. શોપ ખોલીને બેસી રહું. એ દડો દડો પડી પડ્યો હમણાં. હાર આવો શું ઓકે ઊંધું થાવું અને ઊંધું થાવું યાર, પણ બેહું નહીં તારા તારથી. લે લે લે. તો સૃષ્ટિને છે ને રોતી રોતી સોની રાખી છે હવે રમે તે વળી છે, કારણ કે જો પેલી તો રોવા હે ને તો ના આખો દાડી નાવું છે તે માર પડી રો કરા કઈ બંધા. અને આજે થોડી બીમાર થઈ ગઈ હતી, શરદી થઈ ગઈ હતી, એટલે રોવાના નહીં રોતી આમ તો નહીં. ચડો હવે અમને હું ઘેર આવીને હું જાઉં છું મારા કોમે, તો શોપ ઉપર જાઉં ને કે પછી 2-3 જણાને કીધું કે બહાર જઈએ, અને બહાર જવાનું થાય તો બહારે જતા રહીએ. તો આવી જાય છીએ આપણે શોપ ઉપર એસબી ટોયમાં, અને દીવાબત્તી કરી દીધી. અને જો કસ્ટમર તરીકે આપણા ઘરના કસ્ટમર આવ્યા, ઘરના કસ્ટમર આવ્યા, અને એને ઘૂઘરો લીધો ખખડાવા. ઘૂઘરો લીધો નહીં, ખાલી ચેક કરી લીધો નહીં. ખખડાવજે ચો ખખડા બહુ ઘરમાં ખખડા તો ટોર્ચર જેવો લાગે બસ. અને આ ઢીંગલી જુઓ, તો પેલી વસ્તુ લઈ જાય હતી, પણ અમારે ડસ્ટુડી સોફા ઉલાડી મેલા બાપડે. આ સોફા ને એના છોકરાને બેહવા માટે મસ્ત ના આવે. લઈ રે સોફો. પછી તો ઉલડી પડે મને આવે છે કોઈ ના ઉલડે. તો આજે છે ને અમારા આમાં કોઈ એટલે કોઈ જ ઘેર નહીં. અમે અમુક ખાલી રવડીએ છીએ, એટલે હું તો આવીને શોપ ખોલી દીધી, કારણ કે મને ઘેર કંટાળો આવે એટલે. હું લાઈટ નહીં, કરણભાઈ વેકણ બેહી જાય એકલા. લાઈટ થોડી બગડી છે. અને બીજી ખાસ મિત્રો કે આજે વિપુલીવાના ઘેર હરીફાના રોટલા તો હાડો જઈએ. આવા દેવા ને મન હા કે સિક્યુરિટી પર રાખશો બારે? ના, બાર સિક્યુરિટીની જરૂર એટલે મહેમાન કેટલા ગયા એટલે હોવા નહીં. ભાવ અટાઈ ગયો હતો ભાવ ગાડી ને બચ્ચો છે એ બચ્ચો જઈને આવ્યો ને પાછો એ બચ્ચો તો. અને ખરેખર આ 2 વર્ષથી મોડી તો એટલી બધી પબ્લિક આવવાથી ના પૂછો વાત. બોલો, તમે મારા વિડીયોમાં જોયું જ હશે કે પબ્લિક મેં બતાવી હતી. અને ખરેખર રોજ મેળો બોલો. બરાબર છે, ચાહક હોય એમની ચાહનાને લઈને આવી છે, પણ આપણો એસબી હિન્દુસ્તાનની ટીમને આપણે ખબર છે કે ઓલ ટાઈમ શૂટિંગ ચાલુ હોય, રવિવારે ઓપનિંગ હોય, એટલે દિવાળીના ખાલી 5 દિવસ એમને રજાઓ મળે, એટલે બધાને એમના હગાવાલા હાચવા ગયા હોય. કોઈ એમ કે એમને બુનના ઘેર ગયા હોય, કોઈ એમના સાસરી પક્ષમાં ગયા હોય, કોઈ એવી રીતે હગાવાલા નીકળ્યા હોય, બરાબર. એટલે હાલ ખાલી ખેગારજીને બહાર ફરવાનું હતું, એટલે ખેગારજી ઘેર છે, અને કદાચ હરિભા કાલ રાતે ઘેર આવ્યા હોય, અને હરિભા ઘેર છે, બસ બીજું કોઈ જ ઘેર નહીં. શું કહેવું વિપા? અને અમે ચોઈ નીકળ્યા નહીં. જો કે મારા કાલ મારા મમ્માને ઘેર જવાનું છે. મારા મમ્માને ઘરનો કાલ વ્લોગ બનાવ્યો દિવાળીનો. વિપા સારું લાગે એ કૂતરો ઊંધો પડે ભમણ સીધો થાય ને એવો. થોડો આડો કૂતરો ચેક કરો ને એટલે હું બતાવું. તો જોઈ લો, આપણે પાવર નાખી કમ્પ્લીટ કર્યું ને હવે ચાલુ થઈ જાય. જો રમવા માંડ્યો ને હાથે લાઇટ મ્યુઝિક, અને હાથે આવી રીતે ફરાઈ જાય. અને એનું છોકરું હોય ને એને બેઠું જોઈ જાય છે ને. મસ્ત આઈટમ. વિપા તમને કેવું લાગ્યું? આ વસ્તુ સારી છે. સારું જ છે ભાઈ બધા અમારા શોપનું. આ વસ્તુ સારી છે. આજે બધા ખેડૂત ના જાય એટલે છોકરું જે હેલ્થ ના શીખી હોય ને એ જોડે બેઠું રમી જાય. સરસ. તો જય માતાજી મિત્રો, આપણે એસબી ટોયમાં હતો, હું પેલા વિપુલ કૂતરો રમાડતો હતો. એ ટાઈમે વિડીયો બંધ કર્યું હતું, તે ફેર ચાલુ કર્યું હતું, કારણ કે લાઇટનો થોડો પ્રોબ્લેમ હતો, એટલે અંદર ગરમી બહુ લાગતી હતી. પછી લાઇટનું થોડું કામ કરાવ્યું, કમ્પ્લીટ કરી દીધું, બરાબર.
અને એના પછી હું જતો રહ્યો તો બજાર, કારણ કે અમારા ભોણે જ એમને મીઠાઈ પકડાવવાની હતી, એટલે અમે અમારા બંને અંગત મીઠાઈ પકડાઈ એ આવ્યા હતા એટલે. બરાબર, જય દાદા. હાલ અમે હનુમાન દાદા મંદિરે આવી ગયા જો, અને અમારે સ્વામી સ્કૂલ, અને અત્યારે અમે નીકળ્યા છીએ જો 1 2 3 ને 4 જણા. ચોકણ જઈએ ખબર હે? ચોકણ લ્યા આપણા હોમા કાકાની, અમે જઈએ હે હોમા કાકાના બોર ઉપર, અને પાછળ આવ્યો હાપુરનો ગેટ. પેલા હોમો બન્યા ડોન હોમા કાકા બોર ઉપર જઈએ, કારણ કે કાલ બેસતા વરાના દાડે આ બધા નતા ગયા, એટલે અમારે શું ખબર કુટુંબમાં ગમે તેવા રહેતો હોય એટલે ભેગું થવા તો ફરજિયાત જવું જ પડે રામ રામ કરવા માટે. નાના જેટલા નાના હોય ને ઉપર અચાનક હું આઈને ઘેર આવ્યો તો ભેગો થવા, કાલ નતો આવ્યો એટલે. અને અચાનક ખાલી વાત ચાલુ કરી કે ભાઈ આપણે હોમા કાકાને બોરે તમે ગયા હતા કે નહીં, એટલે આખી નહીં ગયા. પછી આ ગુલી કે હેડો તરત જતા રહીએ, એટલે હેડી નીકળ્યા. બરાબર, લગભગ 9 વાગ્યા છે. નિયમ તો સરપ્રાઈઝ જ હશે નહીં, એમ કીધું નહીં. ગાડો હવે જઈએ કણ, ખાલી બોરે હાજર હોય તો સારું હોય. હાજર તો હશે નહીં હોય તો ફોન કરી બોલી લેવું, ન કરવાનું આમ સંતુ કાકાને બોર ઉપર. બરાબર, દોડો જઈએ. અને એ બોર ઉપર મને જાવ એટલા માટે ગમે છે કે ખેતરથી અને મસ્ત એમ કે જે હે એવું ઠંડુ વાતાવરણ હોય એટલે મજા આવે. અને આ પગ નવી હોટલ છે ને તાર સારી ઓળખી આપણે એકવાર જઈએ વિષ્ણુ કાકા. ચૂલા તો અમારે ઘેર ઘેર બધા તો એમાં અભિમાન નહીં. આપણા ગામવાળા એમ વાત નહીં લે યાર, હોટલનું નામ ચૂલો આવ્યું બરાબર. મારું વડો તો હવે પહોંચીને આપણે વિડીયો ચાલુ કરશું ને હોમા કાકાને બતાવીશું. તો આવી જાય છીએ આપણે હોમા કાકાના બોર ઉપર, અને આ વાહ હોમા કાકો પોતે હોમા કાકા બોલજો કોક. કશું બોલવું નહીં, 2 શબ્દો જ બોલો. બે શબ્દ ખાલી એટલું બોલી. હોમા કાકા થોડી કોમેડી કરો કે 2 શબ્દ. ભજીયા છે, પૂરીઓ છે, બધું ખાવાનું છે. હોમા કાકા પેલું યાદ કરજો, ભજીયા હશે, પૂરીઓ હશે, પૂરીઓ છે, એ બધું ખાવાનું છે. આ છે ને અમે કોમેડી વિડીયો બનાવ્યું હતું કાળી 14 ઉપર લગભગ 4 વર્ષ પહેલા. બરાબર, એ વખત યાદ આવ્યું કે હું પોતે ભૂત બન્યો હતો, એકદમ વદરા જેવો લાગતો હતો. હોમા કાકા તમે ભૂત જ બન્યા હતા? આપણે બધા ભૂત બન્યા હતા, બહુ ખતરનાક અમે ભૂત બન્યા હતા. અને એ વખત હા પોતે ભૂત હોય તો કની બીક લાગે? ભૂત હોય હા, તો હું આના જેવો જ ભૂત થયો એટલે લાગતો હતો. તો ગોલી જતો રહ્યો પેલું બાદ વાતો કરવા નોકરીની. હો આ બાદ મોટી નારિયોળી પણ અંધારામાં દેખાતી નહીં. નારિયોળ ના આવી લે એને તળબૂચ આવી. નારિયોળ આવી મન શું બકાવી તો એ તો વેલા આવી. તડબૂચ ના તો તરબૂચ ના વેલા કાકા કેવું ચાલે તમારે કો? શાંતિ ચાલે અમાર તો ક્ષેત્રમાં. સરસ, ખરેખર ક્ષેત્રમાં રહેવાની એટલી મજા આવે. જો હું કોરે મોરે લોકેશન બતાવું. આ ઓયડી છે, બાજુમાં જો પેલો બોર છે, અને જોડે ને જોડે જો આ કોરે મોરે બધા ખેતર મસ્ત મસ્ત મોટા મોટા ઝાડવા આવેલા છે જો, હે ને? તો ખરેખર આવું લોકેશન હોય તો રહેવાની એમ કે બહુ મજા આવી જાય એમ, એકદમ શાંત વાતાવરણ. અને અમારું ઈકણ તો રોડ જોડે ઘર, ઈકણે હોમા કાકાનું ઘર તો છે જ કે જે આપણે ઘણીવાર વિડીયોમાં તમે જોવો જ છો. એ રહ્યું મફુ કાકાના બાજુમાં રહ્યું એ રહ્યું, બરાબર. એટલે ઈકણ તો અવાજ બહુ થતો હોય, સાધન હેડ કરતો હોય એટલે કંટાળો આવે. હડો હું આ ભૈલા જોડે જાઉં, ભૈલો કોઈક 2 શબ્દો બોલો તો. ભૈલા તું 3 શબ્દ બોલ. હેડ તું 3 શબ્દ બોલ. 3 શબ્દ. તું ચોકણ જોતો કે મન? ચોકણ જોતો હું જતો મુડેઠા ચમ અશ્વદોડ જોવા માટે. તે કેવું રહ્યું બધું? ખરેખર બહુ ખતરનાક એમ કે બધું આયોજન હોય છે, બહુ બધા ઘોડા દોડે છે, ભક્તર ધારણ કરે છે, અને આપણે ચોસભાઈને ચુંદડી ઉડાડવા માટે જોઈએ છે પેપડું ધામ. બરોબર, તો બ્લોગ વિડીયો આવવાના જ છે, લગભગ ભરતસિંહના મય આવશે. હું ઉતારો પણ મારા કેમેરો બગડેલો હતો એટલે મેં વિડીયો નહોતું ઉતાર્યું. બરાબર, પણ શ્રવણના મય આવી ગયું હોય, ભરતસિંહના મય આવી ગયું હોય, અને જોઈ લેજો, બહુ મસ્ત વિડીયો. બરાબર, એનો મતલબ કે એને તો કશું કર્યું જ નહીં. નીકળી મેં જ ઉતાર્યું ભરતસિંહ મય. તો કટ લઈ ના લેવાય, 4-5 કટ વધારે ઉતારવું તું, થોડા કટ લઈ લેવા તા. હું નકળંગ ધામ આપણે જાવ. નકળંગ ધામ પેપડું આપણે એકદર પેપડું જાવું. હા, એકદર પેપડું જાવું. હા તમને કહું, એકદર પેપડું કોકદાર જઈએ. હાલો તો આપણે કોકદાર જાવ. હા, જેસલમેર તો ના જવાય. હાલો તો એકદાર આપણે જાવું દર્શન કરવા અને બતાવીશું. બરાબર, તો હડો હવે પાણી પીએ, ચા પીએ, અને પછી વ્લોગ એન્ડ કરીએ. કે હાલ જ એન્ડ કરી દઉં?
ના ના તો હવે આપણે અહીંથી ડાયરેક્ટ ઘેર જ જવાનું, તો વધારે મારે કોઈ રોકાવા નહીં. તો આજનો વ્લોગ વિડીયો એટલે એન્ડ કરું છું. રાતના ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.